નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર પીએમ આવાસ યોજના ફેરફાર, મોદીજીની નવી યોજના, હવામાન વિભાગની આગાહી, વાહન ખરીદવા 75,000 રૂપિયાની સબસિડી, રેશન કાર્ડમાં મફત અનાજ બંધ, આયુષ્માન કાર્ડની નવી જાહેરાત, હોળી પહેલા મોટી ભેટ, સરકારની ફાયદો આપતી 5 મોટી જાહેરાત, મુખ્યમંત્રીના મોટા નિર્ણય, ખેડૂતોની પાક ધિરાણ લોન માફ, હપ્તા વગર 42,000 રૂપિયા ખાતામાં, કર્મચારીઓ માટે મોટા સમાચાર, કિસાન પરિવહન યોજના, ગુજરાતમાં મફત વીજળી ગેસ સિલિન્ડર, નવા નિયમો, દર મહિને 3,000 રૂપિયા ખાતામાં, ખેડૂતો માટે મોટો નિર્ણય, આધાર કાર્ડ નવા ફેરફાર, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર। તો મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું તે પહેલા ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે એ દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયા અને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય। તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો પીએમ આવાસ યોજના અંતર્ગત ફેરફાર કરવામાં આવ્યો છે। તમારે પણ પોતાનું ઘરનું ઘર બનાવવું હોય તો સરકાર દ્વારા જે સબસિડી સહાયતા આપવામાં આવે છે 2 લાખ રૂપિયા જેટલી તમને વ્યવસ્થા કરી આપવામાં આવશે, જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 શરૂ થઈ ગઈ છે, એટલે કે આ યોજનાનો બીજો તબક્કો શરૂ કરી દેવામાં આવ્યો છે, જેના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે। પીએમ આવાસ યોજના હેઠળ સરકાર ગરીબોને કાયમી મકાન બનાવવા માટે નાણાકીય સહાય પૂરી પાડે છે। અગાઉ આ યોજના હેઠળ માતા પિતા ઉપરાંત એક જ પરિવારના પુત્રોને પણ તેમના નામે ઘર બનાવવાનો લાભ મળવાની છે એ સુવિધા હતી। જો પુત્રના હિસ્સાનું ઘર જર્જરિત હોય અથવા તો જમીન પર કોઈ બાંધકામ કરવામાં આવ્યું ન હોય, જો કે પીએમ આવાસ યોજના બીજા તબક્કામાં આ નિયમ ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને આ નિયમ કાઢી નાખવામાં આવ્યો છે। હવે તમારા ઘરની અંદર એક જ વ્યક્તિને પીએમ આવાસ યોજનાનો ફોર્મ ભરવા માટે છે એ અરજી કરવાની છે એ લિમિટ આપવામાં આવી છે, એટલે કે તમારા ઘરની અંદર પીએમ આવાસ યોજના અંતર્ગત ફોર્મ ભરનાર વ્યક્તિ છે એ એક જ વ્યક્તિ હોવો જોઈએ તો જ તમને આ યોજનાનો લાભ મળશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, વાહન ખરીદવા 75,000 રૂપિયાની સબસિડી આપવામાં આવશે। ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે। રાજ્ય સરકાર દ્વારા ખેતીના સાધનો અને વાહનો માટે સબસિડી આપવામાં આવે છે। આવી એક જ ખેડૂતલક્ષી જે યોજના છે એ કિસાન પરિવહન યોજના છે, અને કિસાન પરિવહન યોજનાની અંદર ખેડૂતોના પાક ઉગાડે ત્યારથી લઈ અને માર્કેટિંગ યાર્ડ સુધી એમનો પાક પહોંચે ત્યાં સુધી જે પરિવહન માટે ટ્રેક્ટર જેવા સાધનોની જરૂર પડે છે। ઘણી વખત મિત્રો વાહનોના અભાવે પણ પાક બગડી જતો હોય એવા જે સમાચાર સામે આવ્યા હતા। ખેડૂતોને નુકસાન વેઠવાનો પણ વારો આવતો હોય, જો કે ઘણા ખેડૂતો માલવાહક વ્હીકલ ઉપર છે એ વાપરતા નથી, ત્યારે સરકાર દ્વારા કિસાન પરિવહન યોજના 2025 બહાર પાડવામાં આવી છે, અને આ યોજના ગુજરાત રાજ્યમાં તમામ લોકોને લાભ આપવામાં આવશે, જેમાં નાના સીમાંત મહિલા SC/ST ખેડૂતોને કુલ ખર્ચના 35% અથવા તો 75,002 માંથી જે ઓછું હોય એ, અને સામાન્ય તથા અન્ય કુલ ખર્ચના 25% અથવા તો 50,002 માંથી જે ઓછું હોય તે પ્રકારની સબસિડી આપવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, રેશન કાર્ડમાં મફત અનાજ જે મળે છે એ હવે બંધ થઈ જશે। રેશન કાર્ડ સાથે જોડાયેલા જે પણ લોકોએ અનાજ નથી લીધું અથવા તો KYC નથી કરાવ્યું એમના હવે રેશન કાર્ડ રદ કરી દેવામાં આવશે, સાયલેન્ટ કરી દેવામાં આવશે। રેશન કાર્ડ સાથે જે પણ લોકો જોડાયેલા છે એમના માટે એક મહત્વપૂર્ણ અપડેટ આવી ગઈ છે મિત્રો। સરકારે આધાર લિંકિંગ ફરજિયાત બનાવ્યું છે અને તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2025 નક્કી કરવામાં આવી છે। જો તમે આ નહીં કરો તો તમારું રેશન કાર્ડ બંધ થઈ જશે। જો કોઈ સભ્યનું આધાર કાર્ડ 31 માર્ચ 2025 સુધીમાં લિંક કરાવવામાં ન આવે તો 1 એપ્રિલ 2025 થી રેશન કાર્ડનો લાભ છે એ સભ્યોને મળવાનો નથી, એટલે કે એમનું રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવશે। તો તમારા પણ રેશન કાર્ડની અંદર KYC કમ્પ્લીટ છે, દરેક સભ્યોનું KYC કરાવેલું છે કે નહીં એનું સ્ટેટસ ઓનલાઈન ચેક કરી લેજો। ઓનલાઈન ચેક કરતા ન આવડે તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો, જેથી કરી અમારા દ્વારા તમને છે એ સપોર્ટ આપવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, સરકાર દ્વારા છે એ ફરી એક વખત હોળી પહેલા મોટી ભેટ આપવામાં આવી છે। દરેક ગરીબ પરિવારોને હોળી પહેલા છે એક ભેટ આપવામાં આવશે। કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને તેમજ ગરીબ જે લોકો છે એમના માટે 3 મોટી જાહેરાત કરવામાં આવી છે। આ જાહેરાત અનુસાર ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો છે એને સસ્તા ભાવે પ્રોડક્ટ આપવામાં આવશે, એટલે કે સસ્તા દરે ભારત રાઈસ, ભારત આટા અને ભારત દાળ, આ 3 પ્રોડક્ટ સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી છે, અને આ પ્રોડક્ટ છે એનો ભાવ પણ સસ્તો રાખવામાં આવ્યો છે। આ અંતર્ગત મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા 3 પેકેજ બહાર પાડવામાં આવ્યા છે, જેની કિંમત બજારની કિંમત કરતાં છે એ 80 રૂપિયાથી 150 રૂપિયાની વચ્ચે જોવા મળી રહી છે। પરંતુ મિત્રો, સરકાર દ્વારા ખેડૂતો માટે જે પેકેજ ખરીદી માટે જે સસ્તા દરે સસ્તા ભાવે જે આ
યોજના બહાર પાડવામાં આવી છે એ યોજનાના તમારે લાભ લેવો હોય તો તમને રાશનિંગની દુકાને આ યોજનાનો લાભ મળવાનો છે. તો તમારા સસ્તા અનાજની દુકાને જઈ અને તમે સસ્તા દરે ભારત રાઈસ, ભારત જે ચાવલ અને ભારત દાળ તેમજ ભારત આટા આ 3 પ્રોડક્ટ છે એ ખરીદી શકશો. જેમ તમને મિત્રો સમિતિ અંતર્ગતથી એટલે કે જે રાશનિંગની દુકાન છે, સસ્તા અનાજની દુકાન છે, ત્યાંથી તમને રેશન કાર્ડ ઉપર ઘઉં, ચોખા અને બાજરો આપવામાં આવે છે, એવી જ રીતના હવે તમને સસ્તા અનાજના દરે છે એ ભારત રાઈસ, ભારત જે આટા અને ભારત દાળ છે એ આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો સરકાર દ્વારા છે એ 2 નવી યોજના પણ બહાર પાડવામાં આવી છે. એ યોજનાનો પણ તમે લાભ લઈ શકશો. ગ્રામીણ સ્ટાર્ટઅપ્સને આગળ વધારવા તેમજ ગ્રામીણ વિસ્તારમાં અસરકારક ઉકેલો માટે સામાજિક અને સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા છે એક નિયમ બનાવવામાં આવ્યો છે. 2 યોજના બહાર પાડવામાં આવી છે. મિત્રો આ યોજના કઈ રીતના કામ કરશે એ વિશે તમને સંપૂર્ણ સમાચાર જણાવીએ. મિત્રો સરકાર દ્વારા એટલે કે ભાજપ સરકાર દ્વારા છે એ આ જે ઉદ્દેશથી જી મૈત્રી યોજના લોન્ચ કરવામાં આવી છે. ગુજરાત સોશિયલ એન્ટરપ્રાઇઝ ફંડ એટલે કે GSEF દ્વારા આગામી 5 વર્ષમાં ગ્રામીણ આજીવિકા કેન્દ્રિત સ્ટાર્ટઅપને સમર્થન આપવા માટે ₹50 કરોડ ફાળવવામાં આવ્યા છે. અને આ મિત્રો જે 50 કરોડ ફાળવવામાં આવ્યા છે એમાં સીડ એન્ડ સ્કેલ સ્ટાર્ટઅપ છે એ અને પ્રોગ્રામ્સ દ્વારા 5 વર્ષમાં 150થી વધુ સ્ટાર્ટઅપ્સને સપોર્ટ કરવામાં આવશે. અને મિત્રો બીજું જોઈએ તો અંત્યોદય પરિવારની બહેનોને આજીવિકામાં વધારો કરી અને એમને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે તેમજ મહિલા સશક્તિકરણના ઉદ્દેશથી આગામી 8 માર્ચના રોજ જે જી સફળ યોજના લોન્ચ કરવામાં આવી છે એ યોજના. અને આ યોજના થકી આગામી 5 વર્ષમાં રાજ્યના જે 2 મહત્વાકાંક્ષી જિલ્લા છે તથા 13 મહત્વાકાંક્ષી તાલુકા અને 50,000 અંત્યોદય અન્ન યોજના હેઠળના કાર્ડધારક પરિવારોને જે જી સફળ યોજના છે અને જી મૈત્રી યોજના આ 2 યોજનાથી છે એ સપોર્ટ આપવામાં આવશે અને લાભ પણ આપવામાં આવશે. દરેક SHG મહિલાને 1 લાખ સહાય અને વ્યવસાયિક તાલીમ આપવામાં આવશે. અને મિત્રો રેશન કાર્ડ દીઠ 80,000 રૂપિયાનું અનુદાન પણ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અંબાલાલ પટેલની એક નવી આગાહી સામે આવી ગઈ છે. ભર ઉનાળે અંબાલાલ પટેલ દ્વારા છે એ માવઠાની આગાહી કરવામાં આવી છે. મિત્રો ગુજરાતમાં શિયાળાની વિદાય થઈ ગઈ છે અને ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. રાજ્યભરમાં આ વખતે માર્ચ મહિનાની શરૂઆતથી જ ગરમી વધવાનું શરૂ થઈ ગયું છે. આ સ્થિતિને જોતા એવું કહેવામાં આવી રહ્યું છે કે ઉનાળો આ વખતે ભારે ગરમી લઈને આવશે. આ સાથે જ મિત્રો હવે ઉનાળો છે એ અને માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. સરકાર દ્વારા જે હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી હતી એ આગાહી અને અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી આપવામાં આવી છે એ આગાહી અનુસાર આપણે જોઈએ તો મિત્રો અંબાલાલ પટેલની એક એવી મોટી આગાહી સામે આવી છે જેમાં ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત દ્વારા જે આગાહી કરવામાં આવી છે માર્ચથી લઈ અને એપ્રિલ મહિનામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને અસર થશે અને આ અસરને કારણે 8થી લઈ અને 17 માર્ચ દરમિયાન ગુજરાતના ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. આ સિવાય મિત્રો અરબ સાગરમાં પણ જે સર્ક્યુલેશન છે એ થવાની શક્યતા રહેલી છે અને 13 અને 14 માર્ચના રોજ અરબ સાગરમાં ભેજના કારણે સર્ક્યુલેશન બનશે અને હવામાનમાં બદલવાની છે એ હવામાન બદલાશે એવી પણ આગાહી કરી દેવામાં આવી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આયુષ્માન કાર્ડની નવી જાહેરાત સામે આવી છે. તમારી પાસે આયુષ્માન કાર્ડ છે અને તમે સરકારી અથવા તો પ્રાઇવેટ હોસ્પિટલમાં તમારા કાર્ડનો ઉપયોગ કરવા માંગો છો અને હોસ્પિટલ દ્વારા તમારું કાર્ડ સ્વીકારવામાં નથી આવતું તો તમે અહીંયા તમારા મોબાઈલ નંબરની અંદર અથવા તો તમારા મોબાઈલ ઉપર જે સ્ક્રીન ઉપર એક હેલ્પલાઇન નંબર છે એ સેવ કરી રાખજો કારણ કે આ હેલ્પલાઇન નંબર તમને ખૂબ જ કામ આવશે. મિત્રો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત લગતી ફરિયાદોને નિવારણ અને જે જરૂરી માહિતી છે એના માટે અહીંયા એક હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. લોકોના પ્રશ્નને ઝડપી નિરાકરણ માટે હેલ્પલાઇન નંબર છે એ 24 કલાક સુધી શરૂ રહેશે અને કાર્યરત રહેશે. આ ફરિયાદની જે સફળ નોંધણી અને ફરિયાદની જે સ્થિતિ છે એને ટ્રેક કરવામાં પણ નોંધણી અંતર્ગતની નંબરની જે જાણકારી છે એ આપતો SMS રજિસ્ટર્ડ કરેલ નંબર ઉપર મોકલવામાં આવશે. આ સાથે જ મિત્રો યોજનાકીય માહિતી, કાર્ડનું બેલેન્સ, હોસ્પિટલની માહિતી, કયા કયા રોગમાં તમારું કાર્ડ છે એ કામ આપશે. તમને 10 લાખ રૂપિયા સુધીની જે મફત સારવાર આપવામાં આવે છે તો કયા રોગ હેઠળ આપવામાં આવશે અને સરકારનું જે પણ બિલ બનતું હશે એમાંથી તમારી જે કાર્ડની લિમિટ કેટલી છે એ પણ તમે એમાં જોઈ શકશો. તો તમે આ નીચે આપેલો જે હેલ્પલાઇન નંબર છે એ પણ સેવ કરી રાખજો.
ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકાર દ્વારા સ્માર્ટ મીટર છે એ લગાવવાનો જે નિર્ણય છે એને અકબંધ રાખ્યો છે, એટલે કે હવેથી આ નિર્ણય છે ફરજિયાત કરી દેવામાં આવશે. અમરેલી જિલ્લામાં હવે સ્માર્ટ મીટર છે એ લગાવવાની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યમાં સ્માર્ટ મીટરના ભારે વિરોધ થઈ રહ્યો છે, ત્યારે મિત્રો વીજ કંપની દ્વારા અમરેલી જિલ્લામાં સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કરવામાં આવ્યું છે અને સૌથી પહેલું સ્માર્ટ મીટર ખાંભા પોલીસ મથકમાં લગાવવામાં આવ્યું છે. સ્માર્ટ મીટરના કારણે લોકોને અગવડતા વધી છે કે ઘટી છે એ આવનારા સમયની અંદર ખબર પડશે. તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વહાલી દીકરી યોજનામાં 1,10,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. તો તમે પણ વહાલી દીકરી યોજના અંતર્ગત તમારી દીકરીનું ફોર્મ ભર્યું હોય તો આ સહાયતાનો લાભ તમને આપવામાં આવશે, ખાસ કરીને જાણી લેજો. મિત્રો વિધાનસભા ગૃહ ખાતે કચ્છ અને અમદાવાદ જિલ્લામાં વહાલી દીકરી યોજનામાં અંગે પૂછવામાં આવેલ જે પ્રશ્નો છે એ પ્રશ્નો નિમિત્તે કહેવામાં આવ્યું હતું અને જે મિત્રો પ્રશ્નના ઉત્તરમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી વતી જવાબ આપવામાં આવ્યો હતો. મંત્રી પ્રફુલભાઈ પાનસરિયાએ જણાવ્યું હતું કે આ યોજના અંતર્ગત રાજ્યની 2.78 લાખથી પણ વધુ દીકરીઓને લાભ આપવામાં આવશે, જેમાં કચ્છ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં 1120 અરજીઓ મંજૂર કરવામાં આવી છે અને આ ઉપરાંત અમદાવાદમાં છેલ્લા 2 વર્ષમાં આ યોજના હેઠળ 7,434 લાભાર્થીઓને સહાય પણ આપી દેવામાં આવી છે. મિત્રો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો કુબેરબાઈનું મામેરું યોજનામાં ફેરફાર કરવામાં આવ્યો છે. કુબેરબાઈના મામેરા અંતર્ગત જે પહેલાં 13 જેટલા પ્રૂફ માંગવામાં આવતા હતા, ડોક્યુમેન્ટ માંગવામાં આવતા હતા, એમાં હવે ફેરફાર કરી દેવામાં આવ્યો છે. વિધાનસભા ગૃહ ખાતે સભ્ય દ્વારા કુબેરબાઈનું જે મામેરું યોજના છે એ અંગે પૂછાયેલા જે પ્રશ્નો છે એ પ્રશ્નોના જવાબમાં સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે પણ જણાવ્યું હતું અને કહ્યું હતું કે કુબેરબાઈનું જે મામેરું યોજના છે એનો લાભ જે લેવા માંગતા હોય એમને અગાઉ યોજનામાં લાભ લેવા માટે તમારે લાભાર્થીએ છે એ 13 જેટલા પુરાવા એટલે કે ડોક્યુમેન્ટ રજૂ કરવા પડતા હતા, જેમાં સુધારો કરી અને હવે માત્ર જે જરૂરી પ્રમાણના ડોક્યુમેન્ટ હશે એ જ રજૂ કરવાના રહેશે. એ સિવાયના ડોક્યુમેન્ટો છે એ હવે કાઢી નાખવામાં આવ્યા છે. તો તમારે પણ આ યોજના હેઠળ લાભ લેવો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકારની ફાયદો આપતી 5 મોટી જાહેરાતો સામે આવી ગઈ છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ લોકોને, મધ્યમ વર્ગના લોકોને અને સામાન્ય લોકોને છે એ 5 મોટી જે ભેટ છે, જાહેરાતો છે એમાં લાભ આપવામાં આવશે. શહેરી વિસ્તારોમાં 1 કરોડ નવા આવાસ મકાન બનાવવામાં આવશે, એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શહેરી વિસ્તારોની અંદર 1 કરોડ નવા મકાન બનાવવામાં આવશે, એનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. આ સાથે જ મિત્રો 1 કરોડ ઘરને PM સૂર્યઘર યોજના હેઠળ પણ મફત વીજળી આપવાના છે એ નિર્ણય લેવામાં આવ્યો છે. આવનારા દિવસોની અંદર PM સૂર્યઘર યોજના અંતર્ગત 1 કરોડ જે ઘરો છે એમના ઉપર મફત વીજળી આપવામાં આવશે. આ સાથે જ મિત્રો PM ગરીબ કલ્યાણ અન્ન યોજના 5 વર્ષ માટે લંબાવવામાં આવી છે, એટલે કે હવેથી 2028 સુધી તમે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ છે એ મફત અનાજ, મફત જે રાશન છે એનો લાભ લઈ શકશો. અને મિત્રો આગામી 5 વર્ષ સુધી તમને મફત અનાજ મળતું રહેશે, તો એ વિશે પણ એક જાહેરાત આપવામાં આવી છે. આ સિવાય મિત્રો 100 શહેરોમાં સાપ્તાહિક બજાર યોજના લાગુ કરવામાં આવી છે અને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ તબક્કો શરૂ કરી દેવામાં આવ્યો છે. 4થો તબક્કો છે અને આ 4થા તબક્કાની અંદર મિત્રો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાની અંદર 25,000 ગામડાઓ છે એ જોડવામાં આવશે, જેનો દરેક ગામડાઓને સીધો જ લાભ થશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકાર દ્વારા છે એ ખેડૂતોને મોટો ઝટકો આપવામાં આવ્યો છે, એટલે કે રાજ્યના ખેડૂતો માટે મોટો ઝટકો મળ્યો છે, જેમાં મિત્રો ઇફકો રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. મિત્રો પહેલાં ઇફકો રાસાયણિક ખાતરના ભાવમાં જે કિંમત હતી એમાં 250 રૂપિયાનો અત્યારે વધારો કરી દેવામાં આવ્યો છે. પહેલાં 1470 રૂપિયાની આ કિંમતની થેલી મળતી હતી, એટલે કે બેગ મળતી હતી, એમાં હવે વધારો કરી અને 1700 રૂપિયા સુધીનો છે એ આ ભાવ નક્કી કરવામાં આવ્યો છે. 1720 રૂપિયા સુધીમાં તમને ઇફકોની જે ખાતરની થેલી છે એમાં 2 કેટેગરી છે એ આપવામાં આવી છે, NPK 10-26-26 અને NPK 12-32-16. તો આ 2 કેટેગરીની અંદર જે પણ લોકોએ ખાતર ખરીદવું હોય તો એમને હવે 250 રૂપિયા છે એ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે, એટલે કે આ 250 રૂપિયા છે એ ખાતરની અંદર મોંઘવારી થઈ ગઈ છે. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આધાર કાર્ડના નવા ફેરફારો સામે આવ્યા છે. તમારી પાસે જો આધાર કાર્ડ છે
તો હાલ અત્યારે ખૂબ જ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ આધાર કાર્ડ બની ગયું છે. એના વેરિફિકેશન માટે કેન્દ્ર સરકાર દ્વારા મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલાં મિત્રો આધાર કાર્ડનું વેરિફિકેશન છે એ થઈ જતું હતું, પરંતુ હવે આધાર કાર્ડ અંતર્ગત વેરિફિકેશન કરાવવા માટે ખાનગી કંપનીઓ પણ મોબાઈલ એપ્લિકેશનમાં આધાર આધારિત જે ફેસ ઓથેન્ટિકેશન છે એ ઓથેન્ટિકેશન કરી અને વેરિફિકેશન કરશે. સરકારે પણ એ ઉમેરવાની મંજૂરી આપી દીધી છે. ખાનગી કંપનીઓને પણ આ અંતર્ગતની મંજૂરી આપી દેવામાં આવી છે. જેમાં મિત્રો હવે હાલમાં માત્ર સરકારી વિભાગના અધિકારીઓ જે આધાર વેરિફિકેશનનો ઉપયોગ કરતા હતા, હવે એ પ્રાઇવેટ કંપનીઓ પણ આધાર કાર્ડનો છે એ ફેસ ઓથેન્ટિકેશન અને જે ઓથોરિટી દ્વારા છે એ જે વેરિફિકેશન કરવામાં આવતું છે એ હવે કરવામાં આવશે. અને ખાનગી કંપનીઓએ પણ આધાર ચકાસણીની સુવિધા આપવામાં આવશે અને 31 જાન્યુઆરી 2025થી આ નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે. અને આ નિયમમાં સુધારો કર્યા બાદ મિત્રો આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, ઈ કોમર્સ, ક્રેડિટ રેટિંગ અને હોટલ ઇન્ડસ્ટ્રીને વધારે છે એ સેવાઓ વધુ સરળ બને અને વધુ લાભ મળે એ હેતુથી આ ઓથેન્ટિકેશન આપવામાં આવ્યું છે. આધારનું વેરિફિકેશન છે એ પ્રાઇવેટ સેક્ટરને પણ આપી દેવામાં આવ્યું છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વાહન ચાલકો માટે જૂના નંબર બંધના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેની અંદર મિત્રો રાજ્ય સરકાર દ્વારા વાહનના નંબર મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટુ વ્હીલ અંતર્ગત જે નંબર હોય છે, નંબર પ્લેટ હોય છે, એને તમારે જૂના વાહનમાંથી નવા વાહનમાં ટ્રાન્સફર કરો. એટલે કે જૂનું ટુ વ્હીલ તમારી પાસે છે તો એ નંબરને હવે તમારે નવા નંબરમાં ટ્રાન્સફર કરવો છે તો એ તમે કરાવી શકશો. એ નંબર એમનેમ જ રહેવાનો છે. નવી નંબર પ્લેટ લાગશે એના માટે તમારે વેરિફિકેશન કરાવવું પડશે અને તમારે સર્ટિફિકેટ, ફિટનેસ સર્ટિફિકેટ આપવું પડશે. અને જો જૂનું વાહન હોય તો એનું જે સ્ક્રેપિંગ સર્ટિફિકેટ હોય છે એ પણ આપવું પડશે. સ્ક્રેપ સર્ટિફિકેટ પણ તમારે દર્શાવવું પડશે. તો આ માધ્યમથી છે એ તમારા જૂના વાહનની નંબર પ્લેટ હવે તમે નવા વાહનની અંદર એડ કરાવી શકશો. તો ખાસ કરીને આ એક મહત્વપૂર્ણ નિર્ણય હતો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દર મહિને તમને 3000 રૂપિયા છે એ પેન્શન મળે. એ યોજના અંતર્ગત તમારે લાભ લેવો હોય તો પ્રધાનમંત્રી માનધન યોજના અંતર્ગત તમે લાભ લઈ શકો છો. પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે પણ ખેડૂત મિત્રોને 2000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે એ હપ્તો જે રીતના આપવામાં આવે એવી જ રીતના મિત્રો પીએમ માનધન યોજના અંતર્ગત પણ લાભ આપવામાં આવશે. પીએમ માનધન યોજના એવી છે જેની અંદર તમે દર મહિને 55 રૂપિયાથી 200 રૂપિયા સુધીનું યોગદાન આપી અને જરૂરી જે ખેડૂતોની વૃદ્ધાવસ્થા આવે છે અથવા તો આ અવસ્થા દરમિયાન તેમની સંભાળ માટે આ યોજનામાં રોકાણ કરો છો તો તમને 60 વર્ષ પછીની ઉંમરથી 3000 રૂપિયાનું છે એ વાર્ષિક પેન્શન છે એ આપવામાં આવશે. એમાં 36000 રૂપિયાનું વાર્ષિક પેન્શન તમને છે એ જમા થશે. દર મહિને તમને 3000 રૂપિયા છે એ આપવામાં આવશે. તો તમારે પણ પીએમ માનધન યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવવું છે, ફોર્મ ભરવું છે તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને તમે જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મુખ્યમંત્રીના મોટો નિર્ણય સામે આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ગુજરાતના નાગરિકોના જે સરકારી કામ અટકતા હતા એ હવે સરકારી કામ અટકવાના નથી. કારણ કે સરકાર દ્વારા 32 સિટી સેવિક સેન્ટરોને મંજૂરી આપી દેવામાં આવી છે. નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા હોય, કોઈ પણ જગ્યાએ સરકારી કામ તમારે કરાવવું હોય તો એ તમારું કામ હવે તાત્કાલિક થઈ જશે. કારણ કે વન સ્ટોપ શોપ તરીકે આ યોજના કાર્યરત કરવામાં આવી છે. આ યોજના છે એ ચલાવવામાં આવી છે. વન સ્ટોપ શોપ તરીકે આ યોજના જ્યારે અમલમાં મૂકવામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં મિત્રો 32 જેટલા જે સિટી સેવિક સેન્ટરો છે એ ઊભા કરવામાં આવ્યા છે. અને આ 32 જેટલા સિટી સેવિક સેન્ટરોની અંદર દરેક કામો છે એ તમારા હવે તાત્કાલિક થઈ જશે. તમારું એક પણ પ્રકારનું કામ અટકવાનું નથી. તો ખાસ કરીને તમે જે પણ સરકારી કામ કરાવતા હોય તો એ પહેલાં આ સમાચાર જાણી લેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મુખ્યમંત્રી દ્વારા બીજો એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે નિર્ણયની અંદર ભૂગર્ભ જળ ઊંચા લાવવા માટે ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી મિત્રો ગુજરાતની અંદર બંધ અને બિનઉપયોગી હાલતની અંદર પડેલા જે ખાનગી ટ્યુબવેલો છે એને જે વરસાદની સિસ્ટમ, વરસાદના પાણીની સિસ્ટમથી રિચાર્જ કરવાના છે એ એની મંજૂરી આપવામાં આવી છે. એ અંતર્ગત 150 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. જેના થકી 10,000 ખાનગી ટ્યુબવેલો છે એમને વરસાદી પાણીની સિસ્ટમથી છે એ રિચાર્જ કરવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આવી ગયા છે. જેમાં ચણા, ધાણા, જીરું, તુવેર પાકની છે મબલખ આવક જોવા મળી હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મિત્રો ખેડૂતોને પૂરતો ભાવ પણ મળતો હતો અને આસપાસના ગામડાના ખેડૂતો પણ ત્યાં આવી પોતાનો પાક વેચતા હતા. અને મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં
કપાસની મબલક આવક જોવા મળી હતી અને માર્કેટિંગ યાર્ડમાં હાલ ખેડૂતોને કપાસનો સારો ભાવ મળી રહ્યો છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 2150 ક્વિન્ટલની જે કપાસની આવક થઈ હતી એમાં ખેડૂતોને એક મણનો ભાવ 1312 રૂપિયાથી 1496 રૂપિયા સુધી મળી રહ્યો છે. અને મિત્રો આ સિવાય ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ઘણા સમયથી સફેદ ડુંગળી અને લાલ ડુંગળીની હરાજી કરવામાં આવી રહી છે. સફેદ ડુંગળીની સાથોસાથ લાલ ડુંગળીની પણ પુષ્કળ પ્રમાણમાં આવક નોંધાઈ રહી છે. આજે મિત્રો માર્કેટિંગ યાર્ડમાં 90,000 કટ્ટાની આજુબાજુ છે એ સફેદ ડુંગળી પણ લાવવામાં આવી અને આ ડુંગળી છે એ હવે મિત્રો પંજાબ સુધી પહોંચાડવામાં પણ આવી રહી છે. ત્યાર પછી મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવની વાત કરી દઈએ તો મિત્રો સોના ચાંદીની કિંમતમાં છે એ ભાવ વધારો થયો છે. આજે મિત્રો સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે. આજે સોનું થોડુંક મોંઘું થયું છે. 24 કેરેટ સોનાની અંદર 46 રૂપિયાનો વધારો થયો છે. 86,346 રૂપિયા પ્રતિ 10 ગ્રામે અત્યારે સોનું પહોંચી ગયું છે. જ્યારે મિત્રો 22 કેરેટ સોનું ઘટી અને 79,093 રૂપિયા સુધી પ્રતિ 10 ગ્રામે આવી ગયું છે. અહીં મિત્રો ચાંદી પણ આજે 905 મોંઘું થયું છે. 96,989 પ્રતિ કિલોગ્રામે આ ચાંદી પહોંચી ગયું છે અને છેલ્લા કેટલાય દિવસોથી શેર બજારમાં સતત ઘટાડાના કારણે રોકાણકારો સોના ચાંદીના જે રોકાણ ઉપર છે એ વધારે રસ ધરાવે છે. તો મિત્રો આજે આપણે જે સમાચાર માહિતી અને વિડીયો જોયો છે તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. તેમજ તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજનો વિડીયો છે એ શેર કરી દેજો.